नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? हाँ, तमने मजामां राखवा माटे ज आजे हूँ आवी छुं अने स्ट्रेस मुक्त थवा माटे। केटला बधा विद्यार्थीओ मने कहेता होय, बेन केटलुं टेन्शन छे। अरे पण शेनुं टेन्शन छे? कोई टेन्शन जीवनमां होतुं ज नथी। हाँ, मने खबर छे तमारो जवाब छे के बोर्ड परीक्षा छे अने एनुं टेन्शन छे, बोर्डनुं वर्ष छे एनुं टेन्शन छे, पण कोई टेन्शन आपणे लेवानुं नथी अने एटला माटे ज आ ज्ञान यज्ञ आपणे शरू कर्यो छे। धोरण 10 અને 12 बोर्ड परीक्षा 2026 माटे जिल्ला शिक्षणाधिकारी कचेरी भुज कच्छ द्वारा आयोजित बोर्ड परीक्षा माटेना आ सेवा यज्ञमां आप सौનું हार्दिक स्वागत छे। હું જાગૃતિ વકીલ માતૃછાયા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું અને આજે તમારી સાથે વાત કરવા આવી છું ધોરણ 10 ગણિત વિશે। મજા આવી ને? હા, વિષય જેવો સરસ છે। ધોરણ 10 માં ગણિતમાં બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ બે વિભાગ પાડવામાં આવ્યા છે અને હાલ આપણે જોઈએ છીએ કે એવી પદ્ધતિ રાખવામાં આવી છે કે જે પદ્ધતિમાં આપણા માટે જનરલ નોલેજ મળી રહે છે અને જનરલ જે વિકલ્પ મળે છે એ વિકલ્પને કારણે તમારા માટે પાસ થવું ખૂબ જ સરળ બની ગયું છે। સાચું ને? મારી સાથે તમે પણ સહમત હશો જ, કેમ કે આપણને એક પ્રશ્ન નથી આવડતો તો બીજો, બીજો નથી આવડતો તો ત્રીજો, એવી રીતે દરેક વિભાગમાં આપણે જનરલ વિકલ્પ મળી રહે છે। બરાબર? તમે સૌ જાણો છો કે ધોરણ 10 ગણિતમાં અથવા તો બધા જ પ્રશ્નપત્રોમાં હવે 4 વિભાગ થઈ ગયા છે। વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી। હવે આ 4 જે વિભાગ છે એ વિભાગમાં ખાસ કરી અને પહેલો વિભાગ જે છે એ વિભાગમાં આપણને પ્રશ્નો મળે છે એક એક ગુણના 24 પ્રશ્નો। તો આજે આપણે એક તો વાત કરવી છે કે ધોરણ 10 ગણિતમાં આપણે સરળતાથી કેવી રીતે પાસ થઈએ, એક, અને બીજી મારે વાત કરવી છે કે ધોરણ 10 ના ગણિતમાં વિભાગ એ માં એવા કેટલાક પ્રશ્નો છે કે જે શોર્ટકટ રીતથી આપણે યાદ રાખીએ ને તો ઝડપથી યાદ રહી દે। તો એના માટે પણ થોડીક વાત હું લઈને અહીંયા આગળ તમારી સાથે આવી છું। હવે 10મું ધોરણ છે એટલે હાર્ડ વર્ક તો કરવાનું જ છે, પણ એની સાથે સ્માર્ટ વર્ક કરવું જરૂરી છે અને ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે કે જે વિદ્યાર્થીઓનું આખા વર્ષ દરમિયાન કાંઈ ને કાંઈ ભણવાનું કોઈ ને કોઈ પ્રકરણ રહી ગયું હોય, ક્યારેક આળસ આવી ગઈ હોય અને એમ થાય કે પછી કરશું કરતા કરતા પરીક્ષા તો સાવ નજીક આવી ગઈ અને હવે ટેન્શન થઈ ગયું કે હવે મારે શું કરવું। અથવા તો ક્યારેક એવું બને કે ગણિતમાં અમુક પાયાના સિદ્ધાંતો આપણને ના આવડતા હોય જેના કારણે અમુક પ્રકરણો આપણને અઘરા લાગતા હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે કે જેમને બહુ ડર લાગે છે કે કદાચ ગણિતમાં હું પાસ નહીં થાઉં તો એવા વિદ્યાર્થીઓ માટે મારે સૌથી પહેલા વાત કરવી છે કે તમે સૌથી પહેલા કયા પ્રકરણ કરશો, કયા વિષય ઉપર વધુ ભાર દેશો કે જેના કારણે એ મુદ્દાઓ તમે સરળતાથી તૈયાર કરી લો તો પાસ થવાનું તમારા માટે આસાન બની જાય। અને એટલે આજે સૌથી પહેલા એ વાત કરશું કે ગણિતમાં આપણે આટલું સૌથી પહેલા કરી લઈએ। તો ચાલો નોટ, પેન અને ગણિતની ચોપડી લઈને તૈયાર છો ને? ગણિતમાં સરળતાથી પાસ કેવી રીતે થાય। હવે સૌથી પહેલી વાત કરવી છે કે ગણિતમાં પાસ થઈએ સરળતાથી। ગણિતનું પેપર જરા પણ અઘરું હોતું નથી અને ખાસ કરીને હવે તો બોર્ડનું જે પેપર ચેક કરવામાં આવે છે ને એ ચેક કરવામાં પણ બહુ જ એકદમ સરસ રીતે બનાવેલી છે કે ત્યાં તમે જેટલા સ્ટેપ કરો એટલા સ્ટેપના તમને માર્ક્સ મળે। તો આ તો તમારા માટે બહુ સરળ થઈ ગયું, બરાબર ને? કે ધારો કે કોઈ દાખલો આખો આવડતો નથી અથવા તો કોઈ દાખલો કરતા કરતા ક્યાંક આપણે અટકી ગયા અને છેલ્લો મુદ્દો છે કે જ્યાં આપણે એમ લાગ્યું કે હવે અહીંયા ઉડાડવાનું કામ છે, સાદું રૂપ છે, કાંઈ પણ છે એ નથી ફાવતું, તો ઇટ્સ ઓકે, જેટલું આવડ્યું છે, જેટલા સ્ટેપ કર્યા છે એના માર્ક્સ આપણને મળે છે। આ એક બહુ સારી વસ્તુ છે અને તમે પણ યાદ રાખજો, એટલે સ્ટ્રેસ મુક્ત થઈને પરીક્ષા આપજો એની વાત કરવાની છે, બરાબર? હવે પાસ થવા માટે સૌથી પહેલા શું કરશું? તો સૌથી પહેલા પ્રકરણ 14 સંભાવના
તમે માળખું અને ગુણભાર પણ જોયા હશે. તો સંભાવનામાં જનરલ વિકલ્પ સાથે એના ગુણ છે 14 અને આમ એના ગુણ જે છે એ છે 10. બરાબર. બીજું કે પ્રકરણ 3 આંકડા શાસ્ત્ર, જેના કુલ ગુણ છે 14 અને એના વિકલ્પ સાથે એટલે જનરલ વિકલ્પ સાથે એમાંથી 16 ગુણના પ્રશ્નો પૂછાય છે. ત્રીજું છે સમાંતર શ્રેણી, જેના ગુણ છે 8 અને જનરલ વિકલ્પ સાથે એમાં 13 ગુણના પ્રશ્નો પૂછાય. હવે આ ત્રણનું ટોટલ મારી જાઓ, 10, 14 અને 8 અને જનરલ વિકલ્પ સાથે 14, 16 અને 13 ટોટલ મારીએ ને તો કુલ ગુણ 32 થી 43 થાય. અરે આ તો બહુ સરસ વાત થઈ ગઈ કે હવે આ 3 જ પ્રકરણ ખાલી આપણે કરી દઈએ તોય આપણો બેડો પાર થઈ જવાનો છે 10મા ગણિતમાં. હા, જરૂર મિત્રો કે આ 3 પ્રકરણના કુલ 32 થી 43 થાય. તો એના માટે તમે થોડું પણ તૈયારી કરો. આ 3 પ્રકરણને પૂરેપૂરા તૈયાર કરવાના છે અને એ 3 પ્રકરણમાં ખાસ યાદ કરાવીશ કે સૌથી પહેલા ચોપડીના પુસ્તકમાં જે આપેલા છે એ દાખલા, સ્વાધ્યાયના અને ઉદાહરણના બધા જ કરવાના. એ સાથે એ બધા જ દાખલાને વાંચવાના નહીં, ગણી ગણીને કરવાના, રાઈટ? કે જેથી કરીને આપણી પ્રેક્ટિસ સારી રીતે થઈ શકે. એનાથી આગળ વાત કરીએ કે ચાલો 32 ગુણની તો વાત કરી લીધી, 32 થી 43 ગુણ. પણ ધારો કે હવે આ 3 પ્રકરણમાંથી કોઈક પ્રકરણ એવું છે કે મને એ કરવામાં મજા નથી આવતી અથવા તો વધુ માર્ક્સ કપાશે. ઠીક છે, તો આ 3 પ્રકરણ તૈયાર કરવાની સાથે થોડું વધુ તમને આપી દઉં. તો વાત કરીએ પ્રકરણ 6 ત્રિકોણ. એના 4 ગુણ છે, ગુણભાર 4 છે, પણ એમાં મોટા ભાગે સમરૂપતાનું પ્રમેય પૂછાય છે. ટૂંકા પ્રશ્નો પૂછાય છે જે બહુ સરળ અને સહેલા છે. સમરૂપ આકૃતિ, એકરૂપ આકૃતિ એને આધારિત 1 ગુણના પ્રશ્નો આપણે તૈયાર કરી શકીએ. પ્રકરણ 10 વાત કરીએ વર્તુળની, જેના 5 ગુણ છે અને જનરલ વિકલ્પ સાથે 8 ગુણ છે. અહીંયા પણ બીજો ફાયદો છે કે આમાં 2 પ્રમેય આવે છે, એક પ્રમેય 10.1 અને બીજો પ્રમેય 10.2. તો આ 2 પ્રમેય જે છે એ 2 થી 3 ગુણના છે, એટલે એ પણ તમે બહુ જ સારી રીતે અને સરળતાથી તૈયાર કરી શકો. હમણાં આપણે એને પણ સમજીએ છીએ. પ્રકરણ 11 ની વાત કરીએ તો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો ગુણભાર માત્ર 2 છે, એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ એને છોડી દેતા હોય છે. પણ હું એમ કહું કે સારા ગુણ મેળવવા માટે એ પ્રકરણને આપણે સારી રીતે તૈયાર કરીએ. એમાં વધુમાં વધુ 2 જ ગુણ, એટલે વધુમાં વધુ એમાંથી સૂત્રો પૂછાઈ શકે. ના સૂત્રોને આધારે નાનકડા એવા 2 ગુણના દાખલા પૂછાઈ શકે. તો આ તમારા માટે બહુ સરળ થઈ શકે, અથવા તો એમાંથી ખાલી જગ્યા પૂછાય, અથવા તો પ્રશ્નો જે આપણે પહેલા વાત કરી વિભાગ A ની કુલ ગુણ 24 જેનામાં છે એમાં ટૂંકા પ્રશ્નો, સૂત્રો, ખાલી જગ્યા વગેરે પૂછાઈ શકે. તો આપણને ફાયદો થાય. બોલો, હજી તમને વિકલ્પ જોઈએ કે હજી બેન આટલામાંથી અમને કોઈ એવું પ્રકરણ હજી એવું છે કે જે નથી કરવું, મજા નથી આવતી, ચાલો ઓર વિકલ્પ આપી દઉં તમને. એ સાથે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય, એના ગુણભાર છે 4. હવે અહીંયા જનરલ વિકલ્પ સાથે એના 6 ગુણ છે. આ પ્રકરણમાંથી સૂત્રો અને કોષ્ટક સારી રીતે તૈયાર આપણે કરી દઈએ. તમને ખ્યાલ છે કે તમારા પુસ્તકમાં એનું એક કોષ્ટક આપેલું છે અને થોડા સૂત્રો છે. હમણાં આગળ એ પણ વાત આપણે ચર્ચામાં લઈએ છીએ. એ સૂત્રોને યાદ રાખવાની બહુ સરળ અને સહેલી ટ્રીક છે કે જે યાદ રાખવાથી તમે એને આધારિત 1 ગુણ અને 2 ગુણના પ્રશ્નોને બહુ સરળતાથી કરી શકો. મેં અગાઉ કહ્યું હતું એવી રીતે આખો દાખલો નથી આવડતો, પણ એને આધારિત કોષ્ટકને આધારિત આપણે સૂત્રને આધારિત કિંમત મૂકી દઈએ, સૂત્ર મૂકી દઈએ, એનો પણ આપણને અડધો ગુણ મળે છે. તો અહીંયા એ પણ આપણને ફાયદો છે. પછીની વાત કરીએ પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળ. હવે 9મા ધોરણમાં પૃષ્ઠફળ અને ઘનફળ આપણે શીખીને આવ્યા છીએ. એના સિવાયના બીજા ઘન આકારોની વાત છે. એના પણ સૂત્રો અહીંયા હું તૈયાર તમારા માટે લાવી છું. તમે એનામાંથી ડાયરેક્ટ એને તૈયાર કરી શકો. ક્ષેત્રફળ ઘનફળ જે છે એના ગુણ છે 6. હવે અહીંયા ફાયદો એ છે કે આ 6 ગુણના જે છે ને એમાંથી મોટા ભાગે પ્રશ્ન વિભાગ A માં પ્રશ્ન છેલ્લો જે 21 થી 24 જોડકા વાળો હોય છે ને એ જોડકામાં લગભગ 2 સૂત્રો હોય. એકાદ પૃષ્ઠફળનું હોય, એકાદ ઘનફળનું સૂત્ર હોય.
એવું બની શકે કે રોજ સવારે એક પુષ્પગંધનું પેજ હમણાં તમને તૈયાર આપી દઉં છું. રોજ સવારે અને રાત્રે સૂતા પહેલા આ સૂત્રો બધાને એક વખત આપણે વાંચી જઈએ અને રિપીટ 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 યાદ કરતા જઈએ. રોજે રોજ આવું કરીએ ને હજી આપણી પાસે 70 જેટલા દિવસો અથવા તો 60 જેટલા દિવસો કે 50 જેટલા પણ દિવસો છે. બરાબર, આ વિડીયો જોયા પછી તમારી પાસે જેટલા પણ દિવસો છે એ દિવસોમાં રોજ એક વખત એક પ્રમેય એટલે કે એક સમપ્રમાણતાનું પ્રમેય, બીજું વર્તુળના 2 પ્રમેય અને ચોથી વસ્તુ ત્રિકોણમિતિનું કોષ્ટક, ત્રિકોણમિતિના સૂત્રો અને પૃષ્ઠફળ ઘનફળ. આટલું માત્ર રોજ 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 સવારે આપણે તૈયાર કરીને સૂઈ જઈએ ને, ઉઠીએ ત્યારે કરી અને સૂતા પહેલા કરીએ તો રોજનું આ કામ જે છે ને એ તમને બહુ જ ફાયદો અપાવશે. એ વિભાગ માટે, બી વિભાગ માટે અને સી વિભાગ માટે બધા જે દાખલા છે એ સૂત્ર આધારિત છે, તો એના આધારિત દાખલામાં પણ તમને ઉપયોગી થાય અને અગાઉ કહ્યું એ રીતે અડધો અડધો ગુણ ભલે ને મળે, આપણને ફાયદો થઈ જાય. બોલો, હવે તમે મને કહો કે પાસ થવું સરળ થઈ ગયું કે નહીં? જે પણ વિદ્યાર્થીને ડર લાગતો તો એવા વિદ્યાર્થીઓ માટેની વાત છે કે જો તમને એમ લાગતું હોય કે મને ગણિતમાં પાસ કેવી રીતે થાવું, તો મેં તમારા માટે બહુ સરળ ટ્રીક આપી દીધી. તમારું પુસ્તક જે છે ને એ આટલું જાડું છે અને મેં બનાવી દીધું એને માત્ર આટલું નાનકડું. તો હવે પાસ થવું સરળ છે ને? એટલે કે 3 પ્રમેય, સૂત્રો, કોષ્ટક સાથે 3 મુખ્ય પ્રકરણ તમે સારી રીતે તૈયારી કરો અને તમારી પાસે 52 ગુણની તૈયારી થઈ ગઈ. હવે વિચાર કરો, 80 માંથી 52 ગુણની તૈયારી આટલા પૂરેપૂરી કરીએ તો પણ શક્ય નથી કે બધું જ પૂરેપૂરું આપણને યાદ રહે તો બહુ સારું છે, પણ કદાચ એમ કહો કે 52 માંથી બેન મને અડધું એ માંડ આવડશે, તો 52 ના અડધા તો કરો, 26 થઈ ગયા. 80 માંથી આપણે 26 ગુણે પાસ થવાનું છે. હવે અડધાથી થોડું તો વધારે લગભગ બધાને આવડવાનું જ છે અને એના પરિણામે આપણે ગણિતમાં ક્યારે પણ નાપાસ થઈએ એવી શક્યતા રહેતી નથી. બરાબર, તો હવે મને લાગે છે કે તમારું સ્ટ્રેસ ખૂબ ઓછું થઈ ગયું હશે. 52 ગુણમાંથી તમે જેટલું તૈયાર કરો એટલું, મેં જેટલું તમને અત્યારે આપ્યું એ બધામાંથી થોડું 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 એ ભલે તૈયાર કરો ને, તો પૂરેપૂરા 52 માંથી આપણને મળી શકે આરામથી 30 ગુણ મળશે. 26 પાસ થવાનું છે, તો મને લાગે છે કે લગભગ બધાનો પ્રશ્ન હલ થઈ જાય. બરાબર, હવે આપણે વાત કરીએ કે જે સૌથી પહેલું તમારે કામ કરવાનું છે એ છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. પ્રમેય 6.1 4 ગુણ માટેનો આ પ્રશ્ન છે. તમારા પુસ્તકમાં પણ બહુ સરસ રીતે એને સમજાવેલું છે. જો કોઈ રેખા ત્રિકોણને એક બાજુને સમાંતર હોય અને બાકીની 2 બાજુને ભિન્ન બિંદુમાં છેદતી હોય તો તે રેખા વડે તે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. અહીંયા વાત છે એપી ના છેદમાં પીબી અને એક્યુ ના છેદમાં ક્યુસી. હવે પહેલું અગત્યનું પક્ષ સાધ્ય અને આકૃતિ. કોઈ પણ પ્રમેય બેટા તમે તૈયાર કર ને ત્યારે પક્ષ સાધ્ય આકૃતિનો અડધોથી 1 ગુણ આપણને મળી જાય. હવે હમણાં જ મેં વાત કરી કે આખું નથી આવડતું, અઘરું લાગે છે, તો કાંઈ વાંધો નહીં, આટલું તો આવડશે, અડધો કે 1 ગુણ તો આપણને મળશે, એ પણ ફાયદો છે આપણો. હવે વાત છે, ધારો કે સાબિતી QM લંબ AB અને PN લંબ AC છે. અહીંયા છે QM લંબ AB અને PN લંબ AC છે. હવે આપણે એની સાથે બીજા લંબ પણ દોરીએ છીએ, BQ અને QP દોરીએ છીએ. M belongs to AB, N belongs to AC. સાબિતીની શરૂઆત કરીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વિડ્થ. અહીંયા 4 ત્રિકોણની આપણે વાત કરી છે. એક ત્રિકોણ APQ, બીજો ત્રિકોણ PBQ, ત્રીજો ત્રિકોણ ફરી પાછો ત્રીજો ત્રિકોણ APQ અને ચોથો ત્રિકોણ PBQ નું ક્ષેત્રફળ. એના પરિણામે જે આપણને જવાબ મળે છે AP ના છેદમાં PB અને AQ ના છેદમાં QC. તો આ બંનેને આધારે હવે જે આ પ્રકરણ આ પ્રમેયમાં મારે જે વાત કરવી છે એ અગત્યની વાત છે આ કે જે ત્રિકોણ PBQ અને ત્રિકોણ PCQ સમાન પાયા PQ ઉપર આવેલા છે. એક વસ્તુ આ વાક્ય લખવું બહુ જરૂરી છે અને બીજી વસ્તુ કે એ
શિરોબિંદુમાંથી જોડતી રેખાખંડ બીસી અને સમાંતર રેખાખંડ પીક્યુ ની વચ્ચે આવેલા છે. અહીંયા પીક્યુ અને બીસી એની વચ્ચે તમે જોઈ શકો છો કે આ બે ત્રિકોણ આવેલા છે. તો આ બે મુદ્દા અહીંયા લખવા ખૂબ જરૂરી છે. જે ભૂલાઈ જાય તો અડધોથી 1 ગુણ આપણને લોસ થઈ જાય. બરાબર છે. અને માટે સાબિત થાય કે એપી ના છેદમાં પીબી બરાબર એક્યુ ના છેદમાં ક્યુસી. તો આ એક વાત કરી 4 ગુણનો પ્રશ્ન. હવે વાત કરીએ જે વર્તુળના 2 ગુણના અથવા તો 3 ગુણમાં પૂછાય એવા બહુ જ નાનકડા એવા પ્રમેય. પહેલો પ્રમેય છે 10.1 વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને તે જ સમતલમાં લંબ હોય છે. પક્ષ બનશે રેખા L સમાંતર રેખા L એ બિંદુમાં સ્પર્શે છે એટલે OA જે છે એ વર્તુળનો સ્પર્શક બનશે. આપણે સાબિત કરવાનું છે OA લંબ રેખા L. બહુ જ સહેલું અને સરળ છે કે બિંદુ A P belongs to L અને P does not belongs to A. હવે જો P અંદરના ભાગમાં હોત તો એ જે છે એ વર્તુળને 2 બિંદુમાં છેદે. જો વર્તુળને 2 બિંદુમાં છેદે તો એ વર્તુળનો સ્પર્શક ન બને. સ્પર્શકની વ્યાખ્યા છે વર્તુળને માત્ર 1 બિંદુમાં છેદે એટલે એ ના બને. પછી જો P બિંદુ વર્તુળના અંદરના ભાગમાં નથી એટલે P does not equal to A. હવે જો P બિંદુ વર્તુળના બહારના ભાગમાં અહીંયા ગમે ત્યાં હોય તો પણ એ વર્તુળનો સ્પર્શક બને નહીં કેમ કે સ્પર્શક માટે પહેલી શરત છે 1 બિંદુમાં છેદવું જોઈએ. માટે OP મોટા છે OA. આપણે અહીંયા જોઈ શકીએ છીએ OP OA થી મોટા છે એટલે કે એ સિવાયના દરેક P belongs to L માટે OP મોટા છે OA અને OA વર્તુળના કેન્દ્રથી રેખા L નું લઘુત્તમ અંતર છે. માટે આપણે સાબિત કરી શકીએ OA લંબ L. એ જ રીતે પ્રમેય 10.2 તો એનાથી પણ એકદમ સરળ. O કેન્દ્રવાળું વર્તુળ વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલ સ્પર્શક ની લંબાઈ સમાન હોય છે. અહીં એક વર્તુળ છે એના 2 સ્પર્શકો PQ અને PR છે. હવે આપણે સાબિત કરવાનું છે કે PQ બરાબર PR. આપણે સૌથી પહેલા તો આને જોડી દઈએ છીએ જેના પરિણામે તમને ચતુષ્કોણ દેખાય છે. હવે એની અંદર 2 ત્રિકોણ દેખાય છે. એક ત્રિકોણ OQP ઉપરનો ત્રિકોણ બીજો ત્રિકોણ OQR. શું સમાન છે તો OQ બરાબર OR વર્તુળની ત્રિજ્યાઓ છે. OP બરાબર OP સમાન બાજુ છે અને ત્રિકોણ OQP એકરૂપ ત્રિકોણ ORP. અહીં આપણે સાબિત કર્યું કાટખૂણો કર્ણ અને બાજુ જેના પરિણામે કાકબા શરતને આધારે આ બંને ત્રિકોણ એકરૂપ છે. હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે માટે CPCT એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ સમાન છે. આપણે કોણ જોઈએ છીએ તો PQ બરાબર PR. એટલે આ વાત થઈ 3 એની. હવે જે વાત કરવી છે મુખ્ય અગત્યની વાત એ છે ત્રિકોણમિતિ. તો કેટલાક સૂત્રો છે ત્રિકોણમિતિમાં કે tan A બરાબર sin A છેદમાં cos A. tan નો વ્યસ્ત કોટ છે cos છેદમાં sin. tan બરાબર 1 ના છેદમાં કોટ કોટ બરાબર 1 ના છેદમાં tan. cosec 1 ના છેદમાં sin sin 1 ના છેદમાં cosec cos 1 ના છેદમાં sec અને sec 1 ના છેદમાં cos. હવે જે મુખ્ય વાત કહેતી હતી તમને કે ત્રિકોણમિતિનું કોષ્ટક યાદ રાખવાનું ખૂણાના જે ગુણોત્તરો આપેલા છે એના માટે. તો સૌથી પહેલા અહીંયા લખી દઈએ sin cos cosec sec cot અને tan. પછી તો સૌથી પહેલા અહીંયા લખી દઈએ 0 અંશ ખૂણાના માપ 30 45 60 અને 90 બરાબર. હવે સૌથી પહેલા શું લખવાનું છે તો પહેલું લખવાનું છે 0 1 2 3 અને 4. બીજું સ્ટેપ દરેકના છેદમાં 4 અને પછી ત્રીજા સ્ટેપમાં દરેકનો ગુણોત્તર. હવે 0 ના છેદમાં 4 નું વર્ગમૂળ કરીએ તો જવાબ મળે 0. 1 ના છેદમાં 4 નું વર્ગમૂળ કરીએ તો 1 ના છેદમાં 2. 2 છેદમાં 4 એટલે 1 આને ઉડાડી દઈએ 1 ના છેદમાં વર્ગમૂળ 2. વર્ગમૂળ 3 એમને એમ રહેશે 4 નું વર્ગમૂળ 2. 4 ના છેદમાં 4 એટલે 1. આ થઈ ગયું તમારું પહેલો ગુણોત્તર sin A બરાબર. હવે sin નો વ્યસ્ત કોણ છે તો કે cosec છે બરાબર. તો sin ના વ્યસ્ત તરીકે તમે લખી શકો. અહીં યાદ રાખવાનું કે 0 નો વ્યસ્ત ના હોય એટલે જ્યાં 0 નો વ્યસ્ત બને ને ત્યાં જવાબ મળી જાય
અવ્યાખ્યાયિત. બરાબર. પછી કોષ માટે તો અહીંયા ઊંધેથી આપણે આ સરળ ટ્રીક શીખવાડું છું. ઊંધેથી 1√3/2, 1/2, 1/2 અને 0. બરાબર. આ બની ગયું કોષ. કોષનો વ્યસ્ત કોણ છે તો કે sec છે. ફરી પાછું અહીંયા જે પણ મળ્યું એનો વ્યસ્ત તમે લખી શકો. બાકી વધ્યું કોટ અને tan. તો આપણે ઉપર શીખ્યા કે tan એટલે sin A છેદમાં cos A. અહીંયા જે તમને કિંમત મળી આ બંનેનો ભાગાકાર કરો એટલે tan મળે અને tan નો વ્યસ્ત કરો એટલે તમને કોટ મળે. બરાબર છે. તો આ થઈ ગયું તમારું સરળ કામ. હવે એક તૈયાર પેજ હું તમને આપી દઉં. પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો. બરાબર. તો આપણી પાસે લંબઘન, સમઘન, નળાકાર, લંબવૃત્તીય શંકુ, ગોળાની વાત છે, અર્ધગોળાની વાત છે, લંબઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ, નળાકારનું ઘનફળ, શંકુનું ઘનફળ, ગોળાનું અને અર્ધગોળાનું. તો આ સૂત્રો આપણી પાસે તૈયાર છે. તો આ સૂત્રોને આધારે મેં હમણાં તમને વાત કરી એવી રીતે કે રોજ વારંવાર એને વાંચ્યા કરીએ. અને હું તો કહું કે જ્યારે વર્ગમાં તમે બધા ફ્રી બેઠા હો ને તો વર્ગમાં પણ એનું સમૂહગાન કરો. કાવ્યનું સમૂહગાન કરો છો ને તો એ રીતે સૂત્રોનું પણ સમૂહગાન કરી શકાય. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r ઘન. આ રીતે સરસ રીતે તમે આ સૂત્રોનું સમૂહગાન કરતા કરતા આનંદ લેતા સૂત્રોને સરસ રીતે યાદ રાખી શકો. હવે વાત કરવી છે કે કેટલાક અમુક પ્રશ્નો એવા છે જે મેં વાત કરી ને કે બીજો વિભાગ કે અમુક એ વિભાગમાં પ્રશ્નો એવા છે કે જે રિપીટ વારંવાર પૂછાય છે. તો આવા પ્રશ્નો માટે શોર્ટકટ ટ્રીક તમારે યાદ રાખી લેવાની. દાખલા તરીકે લીપ વર્ષ વાળા પ્રશ્નો બહુ વારંવાર પૂછાતા હોય છે. તો આપણે એને સરળ રીતે યાદ રાખવા માટે આ મુદ્દાને નોંધી લો. એના અમુક જવાબ નક્કી હોય છે એ આપણને મળી જાય છે. લીપ વર્ષમાં વાર માટે સંભાવનાના પ્રશ્નો. જે વર્ષને 4 વડે ભાગતા શેષ 0 મળે તે લીપ વર્ષ કહેવાય. આ તો આપણે બધા જાણીએ છીએ. લીપ વર્ષમાં કુલ દિવસો કેટલા હોય તો કે 366. લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં દિવસ હોય 29 અને બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં દિવસ હોય 28. એટલે કુલ દિવસ થઈ જાય 365. હવે આપણે બીજું જાણીએ છીએ કે એક અઠવાડિયાના 7 દિવસ હોય, એક મહિનાના 52 અઠવાડિયા હોય અને એક વર્ષમાં 52 અઠવાડિયા હોય અને એક મહિનામાં 4 અઠવાડિયા હોય. બરાબર. હવે વાત કરીએ પ્રશ્નથી. તો બિનલીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય. જવાબ આવે 1/7. કેવી રીતે આવે તો લીપ વર્ષમાં જે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસો એટલે કુલ દિવસો મળે 365. 365 ને તમે 52 વડે ભાગો તો શેષ તમને 1 વધે. અને 7 દિવસની વાત કરી છે તો 365 ને 7 વડે ભાગો તો શેષ 1 વધે. સંભાવના એટલે જે ઘટના ઘટી છે એને ભાગ્યા કુલ ઘટના. તો કુલ ઘટના એટલે દિવસો 7, શેષ વધે છે 1 એટલે 1/7. લીપ વર્ષમાં રવિવાર આવવાની સંભાવના. તો 53 રવિવાર આવવાની સંભાવના. હવે લીપ વર્ષની વાત છે તો અહીંયા દિવસો કેટલા થઈ જશે 29. કુલ દિવસો કેટલા થઈ જશે 366. એને 52 વડે ભાગો તો જવાબ વધશે 2/7. આ જવાબ બધા ફિક્સ જ છે, યાદ જ રાખી લેવાના છે તમારે. બિનલીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 શનિવાર. હવે વાત છે ફેબ્રુઆરી માસની. જો ફેબ્રુઆરી માસની વાત આવે તો તમારે વર્ષને આધારે જોવું પડે. બિનલીપ વર્ષ છે એના દિવસો કેટલા છે એને ભાગ્યા 7 કરી શેષ જે વધે એ જવાબ મળે 1/7. વાત કરીએ ફેબ્રુઆરી સિવાયનો મહિનો. તો આપણે સૌ જાણીએ છીએ કે જાન્યુઆરી, પછી માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર માટે કોઈ પણ વાર પૂછે તો એના દિવસો કેટલા હોય 31. 31 ને તમે 7 વડે ભાગો તો જવાબ 7 × 28, 29, 30, 31. 3 વધે તમારી પાસે, જવાબ મળે 3/7. અહીંયા રવિવાર હોય, સોમવાર હોય, મંગળવાર હોય, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ગમે તે હોય. બરાબર. આ સરળ ટ્રીક એકદમ. એ જ રીતે જો એના સિવાયના એટલે 30 દિવસો હોય. એપ્રિલ મહિનાની અહીંયા વાત કરી છે. એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. કોઈ પણ વાર પૂછે તો એ બધાના દિવસો કેટલા તો 30 દિવસો. 30 ને તમે 7 વડે ભાગો તો 7 × 28. શેષ કેટલી વધે 30 માંથી 28 જાય તો 2. બધાના જવાબમાં મળશે 2/7. થઈ ગયું સરળ કામ તમારું. બરાબર. એટલે આવા પ્રશ્નો જે છે એના અમુક જવાબ નિશ્ચિત છે.
પણ કઈ રીતે છે કોખ્યા વગર, એને આપણે યાદ રાખીએ. આવો જ એક સરસ મજાનો બોર્ડનો પ્રશ્ન છે કે ત્રિજ્યામાં અમુક ટકા વધારો કે ઘટાડો કરતા એના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો કે ઘટાડો થાય. તો આના માટેનું સૂત્ર છે, ત્રિજ્યામાં x% વધારો કરીએ તો 2 ગુણ્યા x એને વત્તા x ગુણ્યા x ભાગ્યા 100. આ સૂત્ર લખી લેજો. જો વધારો હોય તો પ્લસ અને જો ઘટાડો હોય તો માઇનસ. એક ઉદાહરણથી સમજાવું. ત્રિજ્યામાં 10% વધારો કરતા સૂત્ર છે આપણી પાસે કે 10 ગુણ્યા 2 એટલે 20 વત્તા 10 ગુણ્યા 10 એટલે 100, 100 ભાગ્યા 100 એટલે 1. તો કેટલા ટકા જવાબ થયો? તો 21% ડાયરેક્ટ. હવે આ જ વસ્તુ 10% ઘટાડો હોય તો 20 માંથી 1 બાદ કરીએ એટલે જવાબ કેટલો મળે? 19%. એવા જ કેટલાક પ્રશ્નો અહીંયા અમે તમારી માટે મૂક્યા છે. દાખલા તરીકે વર્તુળની ત્રિજ્યામાં 30% ઘટાડો, 20% ઘટાડો તો 20 ગુણ્યા 2 એટલે 40, 20 ગુણ્યા 20 એટલે 400 ભાગ્યા 100 કરીએ તો 4, વત્તા કરીએ એટલે જવાબ મળે 44. R1 અને R2 ત્રિજ્યા ધરાવતા અહીંયા જોઈ લેજો, બે પ્રશ્ન એવા મૂક્યા છે. અહીંયા પરિઘની વાત છે, અહીંયા ક્ષેત્રફળની વાત છે. ક્ષેત્રફળ એટલે ડબલ થઈ જાય, પરિઘ એટલે સિંગલ હોય. તો R છે લેસ ધેન R1 પ્લસ R2 અને અહીંયા ક્ષેત્રફળ છે તો R1 પ્લસ R2 નો વર્ગ. એવા જ કેટલાક પ્રશ્નો અહીંયા ખાસ યાદ રાખવાનું, બહુ સરળ અને સહેલું. આ પ્રશ્ન જોઈને બધા ગભરાઈ બહુ જાય, પણ મેં એની બહુ સરળ રીત શોધી છે. જો તમને વર્ગમૂળની અંદર જે કિંમત આપેલી છે એના 2 અવયવ પડશે, એ નિશ્ચિત છે. હવે જો તમને દરેકની વચ્ચે પ્લસ નિશાની હોય તો એનો મોટો અવયવ જવાબમાં આવે. જેમ કે 6 ના 2 અવયવ પડ્યા, 3 દુ 6, મોટો અવયવ 3 તો જવાબ મળશે 3. નાનો અવયવ 2. જો આની વચ્ચે નિશાની માઇનસ હોય તો જવાબ તમારે 2 માં મૂકવાનો. એવા જ કેટલાક બીજા પ્રશ્નો, અસમય સંખ્યા નથી, કોમન પૂછાય છે. અવયવ વૃક્ષવાળા દાખલા કોમન પૂછાય છે. પછી મિત્રોનો જન્મ જે છે એ 2000 ની સાલમાં થયો છે. આગળ વાત કરી 2000 ની સાલ એટલે લીપ યર્સ છે કે નહીં, એના આધારે તમારે જવાબ આપવાનો છે. 80 ગુણના પ્રશ્નપત્રમાં 0 ગુણ પણ આપણને મળી શકે, એટલે 1/81 ગણાય. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 ગુણ હોય તો સંભાવના હોઈ ન શકે. આવી બધી આપણે વાત, શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર, XY થી અંતર, આ બધા જ પ્રશ્નો એટલા કોમન છે, લગભગ કોમન, અને તમે જોઈ શકો છો કે એમાં સૂત્રો પણ છે. એ જ રીતે જ્યારે પૃષ્ઠફળ અને ઘનફળ, કોઈ પણ 2 ઘન પદાર્થના સંયોજિત પ્રશ્ન તમને પૂછે તો એનો જવાબ તમારે આપવો પડે. અહીંયા યાદ રાખજો, સિક્કો ક્યારે પણ પૂછાય. સિક્કો એટલે નળાકાર હોય, અને સિક્કો એટલે નળાકાર હોય એનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. સિક્કાની ક્યાંય પણ વાત આવે તો આપણે વાત કોની લેવાની છે? નળાકારની. બરાબર. તો આ વાત જે આપણે કરી કે એવા બધા પ્રશ્નો છે કે જેને તમે બહુ જ સરળતાથી અને સહેલાઈથી મેળવી શકો. એટલે આટલા જ મુદ્દાઓ માત્ર તમે તૈયાર કરશો તો ખૂબ સારી રીતે પાસ થઈ શકશો. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પરીક્ષામાં સારી રીતે પાસ થાવ, સારા ગુણ મેળવો અને ખૂબ આગળ વધો. ધન્યવાદ.